પક્ષમાં આંતરિક ખેંચતાણની જે વાત છે એ એવું તો ન બને ને કે 108 દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પહેલા બધું સમૂહસૂત્રું હોય અને જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય. આ વાત બંધબેસતી નથી. પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે. એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવો. રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી, રાજીનામાની પોસ્ટ મૂકી. એમણે એક લખાણ લખ્યું છે. એ લખાણની અંદર આપ સૌને ખબર છે, આપ એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો. એમણે ઉલ્લેખ શું કર્યો છે કે વ્યક્તિગત कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व का निर्वहन कर पाना संभव नहीं. એમણે પોતે એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે. નીચે લખે છે कि पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूं. હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમણે લખેલો પત્ર છે, મારો પત્ર નથી. એમણે લખેલો પત્ર છે. એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે. એણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એને મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું. હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે, તો આપણે કેમ કહી શકીએ? હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે. તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે. એને ચોક્કસથી ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એમની અંદર બધાને ખબર છે કે હળદઢ ઘટના જે બની એમાં મારો અને રાજુભાઈનો શું રોલ હતો, ખેડૂતોનો શું રોલ હતો. જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી. અમારો રોલ નહોતો છતાં પણ 307 લાગે એવી સ્થિતિ નથી, છતાં પણ 307 લાગ્યા પછી 108 દિવસની જેલ. ક્યાંય બીજે 307 લાગે તો એટલી બધી જેલ નથી થતી. અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો 100 દિવસની જેલ. કારણ શું? જેલમાં પ્રતાડિત કરો, જેલમાં હેરાન કરો, જેલમાં પરેશાન કરો, અને કોઈ ડરી જાય, કોઈ ડગી જાય, કોઈ હિંમત હારી જાય તો એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો. આ રણનીતિ ભાજપની રહી છે અને એ રણનીતિના ભાગરૂપે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ પાસે રાજીનામું અપાયું છે. 108 દિવસની જેલવાસ દરમિયાન સૌથી પહેલો ડર તો એ છે કે તમને કાંઈક કોઈ આખી સ્પીચમાં મેં કોઈ મારો રોલ જ નથી કે મેં કોઈ જનતાને ઉશ્કેરણીજનક વાત કરી હોય, છતાં 108 દિવસ ગોંધી રાખવા એ જ સૌથી પહેલી તો યાતના છે. એ યાતના આપી. અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબીના અધિકારીઓ દ્વારા કે શું થાય છે, માણસ સ્થિર રહી છે કે ડગી જાય છે. અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી. મારો અંદરથી પણ, મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો અને મારો એક જ જવાબ હતો કે હજી 3 મહિનાની જેલ થઈ જાય તો એ આપણને કોઈ ફેર પડતો નથી. મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા. પણ હા, પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. માનની ગોપાલભાઈ ઇટાલી આમને મળવા આવ્યા તો એમણે રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય, પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે. પોતે વકીલ છે. એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અસીલની મુલાકાત લઈ શકે. મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માંગતા હોય તો લઈ શકે. ન લેવા દીધી. આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ, અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ. પણ અમે હિંમત નથી હાર્યા. મારી સાથે તમામ જે કે 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી હાર્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી. બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે. માનનીય ઈશુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે મુલાકાત માટે ગયા હતા. માનની ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા. અમારા તમામ કાર્યક્રમો, મારા બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, રાજુભાઈના બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, અન્ય તમામ જગ્યાએ એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં, મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું, જેમની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આવી, જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા. અરે છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું. આ પાર્ટીના સુપ્રીમો માનની અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ રોકાણા અને મળવા માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા, છતાં પણ અમને જેલ પ્રશાસને એમને મળવા ન દીધા. આ તો જગ જાહેર વાત છે. રાજુભાઈએ જ્યારે તમને આ મુશ્કેલી જણાવી કે મારે પર આવું પ્રેશર ટેક્ટિક્સ અપનાવવામાં આવી રહી છે, મને ફસાવશે, મને વધારે હેરાન કરશે, તો પાર્ટી તરીકે પાર્ટીનું સ્ટેન્ડ શું છે એ બાબતે, અને એમને તમે કોઈ એશ્યોરન્સ આપ્યું છે કે ના અમે તમારી આ મુશ્કેલ ઘડીમાં તમે અમને કેવી રીતે હેલ્પફુલ થશો, એવું કશું કોઈ રીતનું છે? ચોક્કસથી જ્યારે એમણે એમની આ વાત અને એમની ચિંતા જણાવી કે આ પરિસ્થિતિ છે, અમારે જેલમાં જવાની પરિસ્થિતિ આવે એમ છે, પરિવારને મુશ્કેલી સર્જાય એમ છે, એ સ્થિતિની અંદર વ્યક્તિગત રીતે મેં પણ એમને જે તે સમયે ખૂબ પુશ કરેલા કે ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે, આમાં ડરવાની જરૂર નથી.
જે કંઈ પણ થશે એ કાયદાકીય લડાઈ, આમની અંદર કાયદાકીય લડાઈઓના ઘણા બધા ઓપ્શનો છે. તો આપણે લડીશું, પાર્ટી આપણને સહયોગ આપશે અને પાર્ટી એ વાતની અંદર ત્યારે પણ એગ્રી હતી અને છૂટા પછી પણ પાર્ટી એમની સાથે મળી અને એ વાતનું એમણે એન્શ્યોરન્સ કર્યું હતું કે જે કંઈ પણ જૂના કેસો છે એમાં કાયદાકીય લડત લડવાની સંપૂર્ણ જવાબદારી પાર્ટીએ એવું કીધું હતું કે કાયદાકીય લડત લડવામાં અમે ખંભેથી ખંભો મિલાવીને તમારી સાથે ઊભા રહેશું. એટલે પાર્ટીએ એમનો રોલ અદા કર્યો છે. તો એમને ભરોસો ના રહ્યો આ assurance ઉપર. હવે એ તો રાજુભાઈને પૂછવું રહ્યું કે કઈ વાત ઉપર ભરોસો રહ્યો, કોની વાત ઉપર ન રહ્યો અને કયા કારણોસર એને જવું પડ્યું, શું એવું થયું કે એને જવું પડ્યું, શા માટે જવું પડ્યું, એ મારા ખ્યાલથી રાજુભાઈ જ વધારે જણાવી શકશે. આ તમે જે કાર્યક્રમ જાહેર કર્યો આમાં પણ તમને હેરાન કરવામાં આવશે એવી શક્યતા છે? શક્યતાઓ પૂરી છે, કારણ કે અત્યારે શક્યતાઓ પૂરી છે એટલા માટે કે અત્યારે ટાર્ગેટ માત્ર એટલો જ છે કે આમ આદમી પાર્ટીના નેતાને ચૂંટણી પહેલા સૌથી વધારે જેલમાં કેમ રાખી શકાય જેથી કરીને આખી સિસ્ટમ ત્યાં ડાયવર્ટ થાય અને ચૂંટણીઓની અંદર વધારે ફોકસ ન કરી શકે. એટલે ઘણા બધા પ્રયત્નો છે. આપ સૌ જાણો છો કે હરેશભાઈ સાવલિયા જુનાગઢની અંદર એમને નોર્મલ ખોટી રીતે કેસ કરવામાં આવે, પાસામાં ધકેલી દેવામાં આવે, અમને 108 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે, તો એવું ઘણું બધું કરશે. પણ અમે તમામ જે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાના છે અને જે કંઈ લો એન્ડ ઓર્ડર ફોલો કરવાના હશે એના આધારે અમે કાર્યક્રમો કરવાના છે. ના, એ પાલભાઈ આંબલિયાની, પાલભાઈ અને બીજું કોણ? પાલભાઈ અને દેવાભાઈ ખબર? અચ્છા, રાજુભાઈ અને દેવાભાઈ. રાજુભાઈ અને દેવાભાઈ એમના સંબંધી એકબીજાના હશે. હવે તો મારું એ માનવું છે કે એ તો એમના વ્યક્તિગત સંબંધો, દેવાભાઈ અને એમના વ્યક્તિગત સંબંધો છે એટલે એના વિશે વધારે ચર્ચા ન કરી શકું. પણ બીજેપી જોઈન્ટ કરશે તો સમજજો કે બીજેપીની પ્રેશર ટેકનિક હતી. બીજેપી જોઈન્ટ નથી કરતા, કોંગ્રેસ કરશે તો એમને શુભકામનાઓ, રાજુભાઈને શુભકામનાઓ. રાજુભાઈ ક્યાંય પણ જાય, બીજેપીમાં જાય, કોંગ્રેસમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, અમારી આમ આદમી પાર્ટી વતી એટલી જ અપેક્ષા છે કે જેમ આમ આદમી પાર્ટીમાં હતા અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા એમ જે કોઈ પણ જગ્યાએ જાય એ જગ્યાએ ખેડૂતોનો અવાજ આ જ રીતે ઉઠાવે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને એને શુભકામનાઓ પાઠવીએ છીએ. હાલ રાજુભાઈની કેસ ચાલી રહી છે, એમાં એમને નિવેદન આપ્યું છે કે ગોપાલ ઇટાલિયા વારંવાર એ કરવામાં આવતું હતું, ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ. ગોપાલભાઈ ઇટાલિયા, આખી પાર્ટી જાણે છે કે સૌથી વધારે પાર્ટીની અંદર કોમ્યુનિકેશન અને સારું ટાઈપ કોઈને હોય તો રાજુભાઈ કરપડા અને ગોપાલભાઈ ઇટાલિયાને હતું. આમ આદમી પાર્ટીના તમામ નાનામાં નાનો કાર્યકર્તા જાણે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા કદાચ હું એવું માનું છું કે બીજી કોઈ વિધાનસભામાં કદાચ વધારે હાજરી નહીં આપી શક્યા હોય, પરંતુ સુરેન્દ્રનગર ચોટીલા વિધાનસભાની અંદર સૌથી વધારે ગોપાલભાઈએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે રાજુભાઈના સંબંધોને લઈને અને રાજુભાઈના વ્યક્તિગત સંબંધોને લઈને. ગોપાલભાઈ ઇટાલિયાએ આખી ઘટનાની અંદર કાયદાકીય જે કંઈ પણ એમને લાગતું હતું એ પોતે જે કંઈ સમજતા હતા એવી તમામ એમણે સલાહ સૂચનો અમને આપ્યા છે, એના હું સાક્ષી છું. ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારા બર્થડેના દિવસે અમને મળવા આવ્યા ત્યારે પણ એમના પરિવારને જાણ કરવામાં આવી હતી કે ભાઈ ગોપાલભાઈ મળવા આવે છે, પરિવારને અહીંયા આવવાનું છે, પણ એ દિવસે એમનો પરિવાર કોઈ કારણોસર પહોંચી શક્યો નહોતો. પણ જનરલી અમે ગોપાલભાઈને મળવા દેવામાં ત્યાંના પ્રશાસને અમને મળવા નહોતા દીધા. તો ગોપાલભાઈએ એમનાથી બનતા પ્રયત્નો, જે દિવસે રાજુભાઈ જેલમાંથી રાત્રે જ નીકળી ગયા તો બીજા જ દિવસે ગોપાલભાઈ સવારે એમના ઘરે, સુરત હતા ત્યાંથી એમના ઘરે પહોંચ્યા, તો એ એમના ક્યાંક ને ક્યાંક એમના લાગણી ભૂતકાળના એમના સંબંધો હતા. એટલે હું એવું માનું છું કે આખી ઘટનાની અંદર કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવો એ અલગ વાત છે. ઘટના જે છે એ બધાની સામે છે કે જૂના કેસોને લઈને આખી ઘટના બની છે, એમની અંદર ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ નથી. તમે માનો છો કે આમ આદમી પાર્ટી સારું ખેડૂત નેતા ગુમાવે? આમ આદમી પાર્ટીએ કોઈ નેતા ગુમાવ્યો એના કરતાં પણ હું એવું કહીશ કે ગુજરાતના ખેડૂતો માટે આ ખરાબ સમાચાર છે. ખેડૂતો માટે લડતો કોઈ પણ વ્યક્તિ, પછી કોઈ પણ પક્ષમાં હોય, એને આ બીજેપી તોડી જાય, એના અવાજને બ્રેક કરી નાખે તો એનો મતલબ એ થાય કે ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે. આ ગુજરાતના ખેડૂતોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ આ ભાજપે કર્યું છે અને ગુજરાતના ખેડૂતોનું હાય લેવાનું કામ આ ભાજપે કર્યું છે. गुजरात अंदर कितना किसान आंदोलन के जो आपके संगठन है किसने आपके साथ जुड़े हुए हैं? દેખો, અત્યારે તો જે ખેડૂત આંદોલન, કિસાન આંદોલન આગામી દિવસોમાં ચાલશે એમાં અમે તમામ સંગઠનોને આમંત્રિત કરીશું. અને અત્યારે હાલ જ્યારે વાત કરીએ ત્યારે હળદરની વાત હોય કે અન્ય આંદોલનોની વાત હોય તો જે તાલુકા અને જિલ્લા લેવલના ઘણા બધા એવા લોકલ સંગઠનો ખેડૂતોના હતા કે જેમણે આમની અંદર સમર્થન આપ્યું હતું અને આમની અંદર જોઈન્ટ થયા હતા. अच्छा, अभिप्राय कुछ आया है वो लोगों की तरफ से जिस तरह ट्रेड डील को लेके जिस तरह पूरा एक्सटेंड करा कि इस
तरह के अभिप्राय आपके पास आ रहे हैं? જો ખેડૂતો જે છે એમના તરફથી આ મુદ્દે ખૂબ અસમંજસ ભરી સ્થિતિ છે. એ લોકો પણ એવું વિચારી રહ્યા છે કે આ ડીલના કારણે ખેડૂતોને નુકસાન થવાનું છે, એ પણ ચિંતામાં છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીનો અવાજ બનાવવા માટે આ અભિયાન શરૂઆત કરવા જઈ રહી છે. ચોક્કસથી કરશે, એટલા માટે કરશે. એનું હું તમને તર્ક સાથેનું કારણ આપું કે આ આમ આદમી પાર્ટીની જે લડાઈ છે, જે સંઘર્ષ છે, એ સંઘર્ષ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતો. આ એક વિચાર છે અને વિચાર સાથે આંદોલન ચાલી રહ્યું છે. આજે કદાચ કોઈ વ્યક્તિ રાજુભાઈ રાજીનામું આપે, કાલે હું રાજીનામું આપું, કાલે ત્રીજો કોઈ વ્યક્તિ રાજીનામું આપે કે ફલાણા કે ઢીકણા કોઈ પણ રાજીનામું આપે, વિચાર ક્યારેય બ્રેક થતો નથી. આંદોલન છે, ચાલુ રહી છે અને એનું પ્રમાણ આજે છે કે આવી ઘટના બની પછી પણ આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી આજે તમારી વચ્ચે એક ખેડૂતો માટેનું અભિયાન લઈને આવી છે, એક સંઘર્ષનો રસ્તો લઈને આવી છે અને એની જાહેરાત કરી છે. આ સંઘર્ષનો રસ્તો છે. આ સંઘર્ષના રસ્તામાં જે કોઈ ડરશે નહીં, જે કોઈ તૂટશે નહીં, એ લોકો માટે લડ્યા કરશે. જે ડરી જશે, જે તૂટી જશે, એમને રસ્તો બદલવો પડશે. અમે તૂટ્યા નથી, અમે ડર્યા નથી. હું પણ 108 દિવસની જેલ કાપીને આવ્યો છું. મારી સાથે બીજા 64 લોકો પણ 108 દિવસની જેલ કાપીને આવ્યા છે. ઘણા બધા લોકો 1.5 મહિનાની જેલ કાપીને આવ્યા છે. કોઈ તૂટ્યું નથી. તો આ બધો જે જુસ્સો છે, આ જોમ છે, એ આવનારા દિવસોની અંદર મજબૂતીથી આગળ વધવાનો છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો એટલા માટે વિશ્વાસ કરશે. સૌરાષ્ટ્રના ખેડૂતો ભાજપ ઉપર નહીં વિશ્વાસ કરે કે પાર્ટી ખોટું બોલે છે. એનું એવું કહેવું છે કે અમને જાણી જોઈને જેલમાં રાખવાના પ્રયાસ કર્યા